દાહોદ જિલ્લાના લીંબડી નગરમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલી યોજાઈ। જીઆઈડીસીના વિરોધમાં લગાવ્યા પોસ્ટર। આ તારીખ 9/8/2026 રવિવારના રોજ બપોર 3 કલાક સુધીમાં રેલી દરમિયાન આદિવાસી સમાજ દ્વારા પ્રસ્તાવિત જીઆઈડીસીના વિરોધમાં પોસ્ટર અને બેનરો લગાવવામાં આવ્યા હતા। ડીજેના આગળના ભાગે જીઆઈડીસી હટાવો અને જીઆઈડીસી નહીં બનાવવાના અંગેના પોસ્ટરો જોવા મળ્યા હતા। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જે યોજાયેલી આ રેલીમાં દાહોદના કચલદરા અને છાયણ વિસ્તારમાં પ્રસ્તાવિત જીઆઈડીસીને લઈને આદિવાસી સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આદિવાસી સમાજ દ્વારા જે કહેવામાં આવ્યું છે કે પ્રસ્તાવિત જીઆઈડીસીના કારણે ખેડૂતો અને ગ્રામજનોને અસર થવાની શક્યતા છે, જેને લઈને છેલ્લા કેટલાક સમયથી જીઆઈડીસીને નહીં બનાવવા માટે વિરોધ અને રજૂઆતો કરવામાં આવી રહી છે। આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જે રેલી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો એકજૂટ થઈ અને પોતાની માંગ રજૂ કરી હતી અને પ્રસ્તાવિત જીઆઈડીસી અંગે સરકાર અને તંત્ર સમક્ષ વિરોધ પણ નોંધાવ્યો હતો। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ફતેપુરા મુસ્લિમ નવયુવાનો દ્વારા માનગઢ ધામ તરફ જતા યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓ માટે સેવા મંડપનું આયોજન કરાયું। આ તારીખ 9/8/2026 રવિવારના રોજ બપોર 1 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના અવસરે ફતેપુરા વિસ્તારના મુસ્લિમ નવયુવાનો દ્વારા માનગઢ ધામ તરફ જતા તમામ શ્રદ્ધાળુઓ માટે મફત ચા અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। સેવા અને કોમી એકતાના ભાવ સાથે યોજાયેલા આ સરાહનીય આયોજન સતત 5 વર્ષથી કરવામાં આવી રહ્યું છે। માનગઢ ધામ તરફ જતા શ્રદ્ધાળુઓને માર્ગમાં કોઈ અગવડતા ન પડે અને તેમની સેવા મળી રહે તે માટે સેવા મંડપ ઊભો કરવામાં આવ્યો હતો। આ આયોજન અંગે નવયુવક સરફરાજભાઈએ જણાવ્યું છે કે દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે માનગઢ ધામ તરફ જતા તમામ યાત્રીઓને સેવા માટે આ પંડાલનું આયોજન કરવામાં આવી રહ્યું છે। મુસ્લિમ નવયુવાનો દ્વારા કરવામાં આવેલી આ સેવા પ્રવૃત્તિ સામાજિક સમરસતા, ભાઈચારા અને કોમી એકતાનો સુંદર સંદેશ આપી રહી છે। જેમ અમે આ વર્ષે પણ વિશ્વ આદિવાસી દિવસના રોજ ચા અને પાણી અને પૌવાનો પ્રોગ્રામ રાખીએ છીએ, એ આ વખતે પણ અમે રાખ્યો છે પ્રોગ્રામ। આ આયોજન તમે કેટલા વર્ષથી કરો છો? લગભગ 5 વર્ષથી કરીએ છીએ। શું નામ છે તમારું? સરફરાજ ઇદ્રીસ મૂસા। દાહોદ જિલ્લાના સિંગવડ મુકામે વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ। આ તારીખ 9/8/2026 રવિવારના રોજ બપોર 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ જિલ્લાના અનેક સ્થળો પર રેલી, ઝાંકી અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે। સિંગવડ તાલુકામાં પણ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો રેલીમાં જોડાયા હતા। રેલી દરમિયાન આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતી ઝાંકીઓ રજૂ કરવામાં આવી હતી। પરંપરાગત વેશભૂષા અને વિવિધ નારાઓ સાથે લોકોમાં ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। આ દરમિયાન સિંગવડ તાલુકામાં ચેતર વસાવાના સમર્થકો પણ જોવા મળ્યા હતા। કેટલાક સમર્થકો હાથમાં વી સપોર્ટ ચેતર વસાવા લખેલા પોસ્ટર સાથે રેલીમાં જોડાયા હતા। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન આદિવાસી સમાજના હક, સંસ્કૃતિ અને એકતાને લઈને વિવિધ સંદેશો આપવામાં આવી રહ્યો છે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન સિંગવડ પંથકમાં ઉત્સાહ અને આદિવાસી એકતાનો માહોલ જોવા મળ્યો હતો। આદિવાસી સમાજના દરેક વિદ્યાર્થીઓને સ્મરણ પડી ગયા છે। આ સરકારને કહેવા માંગે છે કે જો ઠીક 15 માં તમે સ્કોલરશીપ નહીં આપો તો આવનારા 15 દિવસ પછી તમારા ગાંધીનગરની ખુશીઓ હલાવી દેશો। યાદ રાખજો। અને મિત્રો, આજના આ માધ્યમથી મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પર અને મારા મોબાઈલ નંબર પર મેં એક લિંક સૌને મેં જાહેર કરી છે। ત્યારે દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે મારી આઈડી સાગર ડામોર દેશ 7700 પર જોઈ લેજો અને ગ્રુપમાં જોડાઈ લેજો, જેથી કરીને 15 પછી આખું ગાંધીનગર કચવાનું છે। જય જોહાર, જય દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના મોટા નટવા ગામે ગુરુ ગોવિંદ ચોકની સ્થાપના કરવામાં આવી। આ તારીખ 9/8/2026 રવિવારના રોજ બપોર 12 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના મોટા નટવા ગામે જાલમપુરા ચોકડી ખાતે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના પાવન અવસરે ગુરુ ગોવિંદ ચોકની સ્થાપના કરવામાં આવી। આદિવાસી સમાજના પ્રેરણા સ્ત્રોત અને ગૌરવ એવા ગુરુ ગોવિંદજીના નામે ચોકની સ્થાપના કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં આદિવાસી સમાજમાં ગૌરવ અને ઉત્સાહનો લાગણી જોવા મળી હતી। કાર્યક્રમમાં ગામના આગેવાનો તેમજ આદિવાસી સમાજના ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગુરુ ગોવિંદજીને યાદ કર્યા હતા। ગ્રામજનો અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ગુરુ ગોવિંદ ચોકની સ્થાપના કરવામાં આવી હતી। આ પ્રસંગે ચરપોટ સંદીપકુમાર, બાબુભાઈ ચરપોટ, હર્ષદભાઈ, કલ્પેશભાઈ, તેજસભાઈ, રવિભાઈ, અર્જુનભાઈ સહિત ગામના વરિષ્ઠ આગેવાનો, વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો અને સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને ગામજનોએ ગુરુ ગોવિંદજીના જીવન સંઘર્ષ અને આદિવાસી સમાજ માટે યોગદાનને યાદ કર્યા હતા। સાથે જ તેમના વિચારો અને આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ગુરુ ગોવિંદ ચોકની સ્થાપનાથી જાલમપુરા ચોકડીને નવી ઓળખ મળતા ગામજનોમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી।
દાહોદ જિલ્લાના ફતેપુરા મુકામે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલી યોજાઈ. આ તારીખ 9/8/2026 રવિવારના રોજ બપોર 2 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા મથકે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા વિશાળ અને ભવ્ય રેલીનું આયોજન કરાયું. રેલીમાં ફતેપુરા તાલુકાના વિવિધ ગામોમાંથી આદિવાસી સમાજના જે મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર ફતેપુરા નગર આદિવાસી સંસ્કૃતિની રંગે રંગાયું તેવું જોવા મળ્યું હતું. રેલીમાં સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં જોડાયા હતા. ઢોલ, નગારા, તૂર સહિતના પરંપરાગત વાજિંત્રોના તાલે આદિવાસી નૃત્ય અને ગીતોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું. ફતેપુરાના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રહેલી રેલીમાં આદિવાસી સમાજના હક્કો, જળ જંગલની જમીન અને સંરક્ષણ તેમજ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાના જતન અંગેના સંદેશો આપતા બેનરો પણ જોવા મળ્યા હતા. રેલી દરમિયાન સમાજના આગેવાનો અને યુવાનોને એકતાનો સંદેશ આપ્યો હતો. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ફતેપુરામાં આદિવાસી સમાજની એકતા અને સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. આ કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો દ્વારા આદિવાસી સંસ્કૃતિ, રૂઢિગત પરંપરાઓ અને વારસાને જાળવી રાખવા સાથે જ શિક્ષણ અને વિકાસના ક્ષેત્રે આગળ વધવા અંગે પ્રેરણાદાયી સંદેશો પણ આપવામાં આવ્યા હતા. સમગ્ર રેલી અને કાર્યક્રમ શાંતિપૂર્ણ તેમજ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. ઝાલોદમાં શ્રાવણ માસની ભવ્ય ઉજવણી માટે સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટની બેઠક યોજાઈ. આ તારીખ 9/8/2026 રવિવારના રોજ સવારે 10 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ઝાલોદના શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોના આયોજનને આખરી ઓપ આપવા માટે વાર્ષિક જનરલ મિટિંગનું આયોજન કરાયું હતું. શ્રી સોમનાથ મહાદેવ મંદિર સાર્વજનિક ટ્રસ્ટ, મંદિર સમિતિ, ઉત્સવ સમિતિ અને આરતી સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી બેઠકમાં મંદિરના સભ્યો, આજીવન સભાસદો, આરતી સમિતિના સભ્યો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆત દિવ્યગત આત્માઓની શાંતિ માટે 2 મિનિટ મૌન પાળીને કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રાવણ માસની જે દરમિયાન યોજાનારા ધાર્મિક કાર્યક્રમો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. શ્રાવણ માસ દરમિયાન ઝાલોદ શહેરમાં વિવિધ મંદિરમાં સત્સંગ મંડળો, સુંદરકાંડ મંડળો તેમજ ભજન મંડળો દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. આ ઉપરાંત કાવડ યાત્રા, લઘુરુદ્ર સહિતના ધાર્મિક અનુષ્ઠાનો અને ભગવાન શિવની ભવ્ય પાલખી શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે. મંદિરે આવતા ભક્તોની સુવિધા મળી રહે તે માટે દરરોજ પાણી, દૂધ અને બિલીપત્રની વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ દરરોજ સવારે 11:30 કલાકે ભગવાન ભોળાનાથને વિશેષ થાળ ધરાવવામાં આવશે. શ્રાવણ માસના દરેક સોમવારે ભગવાન શિવનો વિશેષ શણગાર કરવામાં આવશે. આયોજન મુજબ 11 સપ્ટેમ્બર 2026ના રોજ શ્રાવણ માસની અમાવસ્યા અને અંતિમ દિવસે ભવ્ય શોભાયાત્રા યોજાશે. શોભાયાત્રા બાદ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે જે આરતી અને ત્યારબાદ ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવશે. તમામ કાર્યક્રમો સુચારુ અને શિસ્તબદ્ધ રીતે યોજાય તે માટે વિવિધ સમિતિઓને જવાબદારી સોંપવામાં આવી છે. બેઠક દરમિયાન શ્રાવણ માસના ધાર્મિક કાર્યક્રમોને સફળ બનાવવા માટે ઉપસ્થિત ભક્તો અને આગેવાનોએ ઉપસ્થિત સહયોગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. બેઠકના અંતે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું અને હર હર મહાદેવના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઝાલોદમાં પંચાલ સમાજના ઐતિહાસિક મહિલા અધિવેશનને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ તારીખ 9/8/2026 રવિવારના રોજ બપોર 12 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ઝાલોદના શ્રી વિશ્વકર્મા મંદિરે પંચાલ સમાજના આગામી મહિલા અધિવેશનના આયોજનને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આગામી 22 નવેમ્બર 2026ના રોજ યોજાનારી આ વિશાળ મહિલા અધિવેશનમાં ગુજરાતભરમાંથી 20,000થી વધુ મહિલાઓને એક મંચ પર લાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. અખિલ ગુજરાત શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન પંચાલ સમાજના પ્રમુખ સંજયભાઈ પંચાલ અને ટ્રસ્ટી વિરેન્દ્રભાઈ પંચાલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ઝાલોદ પંચાલ સમાજના આગેવાનો, કારોબારી સભ્ય અને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. પંચાલ સમાજ મહિલા જાગૃતિ અને સંગઠનના હેતુથી શરૂ કરવામાં આવેલ અભિયાન અંતર્ગત ઝાલોદ ખાતે 152મી અને દાહોદમાં 153મી બેઠક પૂર્ણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગુજરાતના અન્ય તાલુકા અને જિલ્લાઓમાં પણ આવી બેઠકો યોજી અને વધુમાં વધુ મહિલાઓ અને પરિવારોને અધિવેશન સાથે જોડવામાં આવશે. અધિવેશનનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓમાં રહેલી પ્રતિભા અને શક્તિને ઓળખી તેમની આત્મનિર્ભરતા જાગૃત બનાવવાનો તેમજ પરિવાર અને સમાજના વિકાસમાં મહિલાઓની ભૂમિકાને વધુ મજબૂત કરવાનો રહ્યો હતો. બેઠકમાં મહિલાઓ અને યુવતીઓને લોભ, લાલચ, પ્રલોભન અને વિવિધ પ્રકારની છેતરપિંડીથી સાવચેત રહેવા અંગે પણ જાગૃત લાવવાની જરૂરિયાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ ભારતીય સંસ્કૃતિ, પરિવાર વ્યવસ્થા, સંસ્કાર અને સામાજિક એકતાને વધુ મજબૂત બનાવવા માટે સંગઠિત પ્રયાસો કરવા આહવાન કરાયું હતું. બાળકોને સારા સંસ્કાર, શિક્ષણ અને સામાજિકને જવાબદારીના મૂલ્યો મળે તે હેતુસર માતૃશક્તિની ભૂમિકા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઝાલોદ પંચાલ સમાજના મહિલા પ્રમુખ નીલેશ્વરીબેન પંચાલ, મંત્રી જ્યોત્સનાબેન પંચાલ, સમાજના પ્રમુખ અનિલભાઈ પંચાલ, ઉપપ્રમુખ ઉપેન્દ્રભાઈ પંચાલ સહિત કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ જિલ્લા પંચાલ સમાજ તરફથી મહિલા પ્રતિનિધિત્વ તરીકે નીલેશ્વરીબેન પંચાલને જવાબદારી સોંપવામાં આવી છે. દાહોદ જિલ્લામાંથી વધુમાં વધુ મહિલાઓને 22 નવેમ્બરના રોજ અધિવેશનમાં જોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ઝાલોદ અને દાહોદની બેઠક બાદ હવે આ અભિયાનને ગુજરાતના અન્ય તાલુકા અને જિલ્લાઓ સુધી લઈ જવામાં આવશે. પંચાલ સમાજની મહિલા સશક્તિકરણને સંગઠિત કરી સમાજના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરવા માટેનો સંકલ્પ પણ વ્યક્ત કરાયો છે. દાહોદ જિલ્લાના લીંબડીથી ચાકલિયા ગ્રીન હાઈવેની કામગીરી પુનઃ શરૂ કરાઈ.
આ તારીખ 9/8/2026 રવિવારના રોજ બપોર 2:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાથી પેથાપુર ચાકલિયા તરફ જતા ગ્રીન હાઈવેની કામગીરી એકવાર ફરી શરૂ કરવામાં આવી છે. લીંબડીથી ચાકલિયા સુધીની આશરે 30 કિલોમીટર લાંબા આ માર્ગનું કામ ફેબ્રુઆરી મહિનાથી શરૂ કરવામાં આવ્યું હતું અને પરંતુ છેલ્લા 3 મહિનાથી કામગીરી બંધ હાલતમાં રહેતા વાહન ચાલકોને ભારે હાલાકી સામનો કરવો પડી રહ્યો હતો. કામગીરી અધૂરી રહેતા અનેક સ્થળોએ માર્ગ સિંગલ પટ્ટી જેવો બની ગયો હતો અને જેના કારણે વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ વધી રહ્યું હતું. ખાસ કરીને આ માર્ગ ઉપર વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી અધૂરું કામ મુશ્કેલીનું કારણ બની રહ્યું હતું. હવે માર્ગ કામગીરી ફરી શરૂ થતાં વાહન ચાલકો અને સ્થાનિકોમાં રાહત જોવા મળી છે. ગ્રીન ટેકનોલોજીની આધારિત આ 30 કિલોમીટર લાંબો હાઈવે અંદાજે 25 કરોડથી વધુના તૈયાર થવાનો છે. ત્યારે હાલ કામગીરી જે ઝડપી ચાલી રહી છે તેને જોતાં આગામી તહેવારો પહેલાં માર્ગ પૂર્ણ કરવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાઈવેનું કામગીરી પૂર્ણ થયા બાદ લીંબડી, પેથાપુર અને ચાકલિયા સહિતના આસપાસના વિસ્તારોમાં લોકોને વધુ સુગમ અને સુરક્ષિત વાહન વ્યવહારની સુવિધા મળશે. રોજના અંદાજે 3,500થી 4,000 જેટલા વાહનો આ માર્ગ પરથી નીકળતા હોય છે. ત્યારે કામગીરી વહેલી તકે પૂર્ણ થાય અને વાહન ચાલકોને સુરક્ષિત તથા સુગમ માર્ગ મળી રહે તેવી સ્થાનિકોએ આશા વ્યક્ત કરી છે. ઝાલોદ તાલુકામાં ખેડૂત સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરાયું. આ તારીખ 9/8/2026 રવિવારના રોજ બપોર 1:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે વસંત મસાલા પ્રાઇવેટ લિમિટેડના સહયોગ અને ફાર્મ બ્રિજ ફાઉન્ડેશનના અમલીકરણ હેઠળ ખેડૂત માટે સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરાયું. પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલય ઝાલોદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઝાલોદ આસપાસના વિવિધ ગામોના આશરે 100 જેટલા ખેડૂતો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ખેડૂતોને આધુનિક કૃષિ ટેકનોલોજીનો ઉપયોગ સાથે પ્રાકૃતિક, ટકાઉ અને ઓછા ખર્ચે ખેતી તરફ આગળ વધવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઘટાડો કરીને જમીનની ફળદ્રુપતાને અને ગુણવત્તા જાળવવા અંગે સમજ આપવામાં આવી હતી. ખાસ કરીને બાયો કલ્ચરલ ટેકનોલોજી અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પદ્ધતિથી જમીનની ફળદ્રુપતા વધારવા, રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવા અને ખેતી ખર્ચમાં ઘટાડો કરીને ગુણવત્તા ઉત્પાદન મેળવવા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઓછા ખર્ચ અને ઓછી મજૂરીમાં વધુ ઉત્પાદન મેળવી શકાય તે માટે વિવિધ આધુનિક કૃષિ પદ્ધતિઓ અને ટેકનોલોજી અને સાધન અંગે પણ ખેડૂતોને માહિતગાર કરાયા હતા. ખેડૂત સશક્તિકરણ અભિયાન અંતર્ગત ફાર્મ બ્રિજ ફાઉન્ડેશનની ટીમ દ્વારા ખેડૂતોને હાઇડ્રોજલ, બાયોકલ્ચરલ તેમજ ખેતી માટે જરૂરી ટૂલ આપવામાં આવ્યા હતા. 3 મહિના અગાઉ ખેડૂતોને માર્ગદર્શન અને જરૂરી સામગ્રી પણ આપવામાં આવી હતી. ત્યારબાદ ખેડૂતોએ આ સામગ્રીનો ઉપયોગ કરીને મેળવેલ પરિણામ અને પોતાના અનુભવો પણ કાર્યક્રમમાં રજૂ કર્યા હતા. ખેડૂતોએ આધુનિક પદ્ધતિઓ અપનાવવાથી ખેતીમાં થયેલા ફેરફારો અને તેમના પરિણામો અંગે પોતાના અનુભવ શેર કર્યા હતા. આ પ્રકારની પહેલથી ખેડૂતોને પરંપરાગત ખેતીમાંથી વધુ ટકાઉ અને ઓછા ખર્ચવાળી ખેતી તરફ આગળ વધવામાં મદદ મળી રહી છે. કાર્યક્રમ દરમિયાન બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા વ્યસન મુક્તિ અંગે પણ જાગૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખેડૂતોએ વ્યસનથી દૂર રહેવા અને વ્યસનમુક્ત જીવન જીવવાનો સામૂહિક સંકલ્પ પણ કર્યો હતો. આ ખેડૂત સશક્તિકરણ અભિયાનનો પ્રારંભ 9 મે 2026ના રોજ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોને રાસાયણિક ખાતર વિના આધુનિક, ટકાઉ અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ અંગે પણ પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. કાર્યક્રમમાં ફાર્મ બ્રિજ ફાઉન્ડેશન તરફથી સજાનંદ પટેલ અને રૈજીભાઈ સોલંકી સહિત વસંત મસાલા પ્રાઇવેટ લિમિટેડનો સમગ્ર સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. ખેડૂતોને આધુનિક કૃષિ ટેકનોલોજી સાથે જોડવા, ખેતી ખર્ચ ઘટાડવા, જમીનની ફળદ્રુપતા જાળવવા અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે દિશામાં આ કાર્યક્રમ મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ રહી છે. બોલો, હવે કાલમાંના અહીંયા લાઈનમાં લાગેલા હતા. મેં અહીંયા દુકાનની આગળ આવી રહ્યા અને ટાઈમ પૂરો થઈ રહ્યો એમ કરીને એમની દુકાન બંધ કરી દીધી, બરાબર કે પછી અમને બીજે દિવસ સવારમાં આવ્યા તો અહીંયા ખાતરનો સ્ટોક નથી એવો જવાબ કર્યો, બરાબર કે કાલે સાલું ખાતર હાલવાના સ્ટોકમાં બંધ કરી દીધું હોય તો એ ખાતર રાત્રે ગયું ક્યાં? શું નામ? મોહનભાઈ. શું માંગ છે સરકાર પાસે આપની? ખાતર જુગે, અમારે બીજું શું માંગવે? તમે ક્યારના આવેલા? અમે આજે સવારે 6 વાગ્યાના આવી ગયા અહીંયા. કયા ગામથી આવો છો? વાંદરિયાથી. અમે કાલના સવારના 10 વાગ્યાના અહીં લાઈનમાં ઉભેલા હતા તો કાલે સાંજે 5-6 વાગે દુકાન બંધ કરી દીધી અને ખાતર હવે સવારે આવજો એટલે અમે સાંજે ખાતરને બોરીઓ બી દેખી હતી એટલે હતી રાત્રે સાંજે અને સવારમાં લેવા આવ્યા એટલે હવે ખાતર નથી એવું કહે છે. ફતેપુરા એગ્રોમાં. મકવાણા રણવીર. સવારથી 100 વાગ્યાના આવ્યા તે હા સુધી અમે ઊભા થઈ રહ્યા. તે સવારમાં પાછા આવજો એમ કીધું, ખાતર છે સવારમાં લઈ દીધું. એટલે હમણાં સવારમાં ના પાડે છે, ખાતર ટોપ નથી એમ કે છે. હવે રાતરમાં એ ખાતર કાઢી ગયું એમ. શું નામ છે? મોગાભાઈ નાના. મંત્રી રમેશ કટારા અને પ્રદેશ ભાજપ મંત્રી શંકર અમલિયાર દ્વારા જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી કાર્યક્રમ સ્થળની મુલાકાત કરાઈ. આ તારીખ 9/8/2026
રવિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં મળતી વિગતો મુજબ દાહોદ જિલ્લાના સુખસા તાલુકામાં આગામી 15 ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી યોજાનાર છે. આ ઉજવણીને લઈને મંત્રી રમેશ કટારા તેમજ પ્રદેશ ભાજપ મંત્રી શંકર અમલિયાર દ્વારા કાર્યક્રમ સ્થળની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના પૂર્વ તૈયારીઓ અને આયોજન અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળ, સ્ટેજ, ધ્વજવંદન સમારોહ, સુરક્ષા, સ્વચ્છતા, વાહન વ્યવહાર, પીવાના પાણીની સહિતની વિવિધ વ્યવસ્થાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ 15મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી સુવ્યવસ્થિત અને ગૌરવપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા. આઝાદીના મહાપર્વની ઉજવણીને લઈને સમગ્ર તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે. ત્યારે 15મી ઓગસ્ટના રોજ યોજાનારી આ ઉજવણીમાં દેશભક્તિ અને લોક ઉત્સાહનો માહોલ જોવા મળશે. આ પ્રસંગે નાગરિકોને પણ 15મી ઉજવણીના જે સહભાગી બની અને રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવનાને વધુ પ્રબળ બનાવવા માટે હાર્દિક આમંત્રણ પણ પાઠવવામાં આવ્યા હતા.